તો નમસ્કાર ગુજરાત, વરસાદના ત્રીજા અને અતિ ભયંકર રાઉન્ડ માટે થઈ જજો તૈયાર. વરસાદની ખૂંખાર અને ખતરનાક સિસ્ટમો હવે ગુજરાતના ચારો દિશા તરફથી આગળ વધી રહી છે. જ્યાં મિત્રો વરસાદના 2 રાઉન્ડો પૂરા થઈ ચૂક્યા છે અને ગુજરાતમાં ત્રીજા રાઉન્ડ માટે ઓલરેડી સિસ્ટમો બનવાની શરૂઆત થઈ ગઈ છે. જોઈ લો મિત્રો, તો મધ્ય ભારતના સમગ્ર પટ્ટાની આસપાસ જે છે તે એક અતિ ભારે વરસાદનું સર્ક્યુલેશન જે છે તે બની રહ્યું છે અને તેને કારણે અત્યારે મિત્રો જોઈ લો તો સંપૂર્ણ ગુજરાત સહિત આસપાસના પણ મિત્રો દરેક ભાગોની અંદર જે છે તે રીતસરનું મેઘતાંડવ થતું જોવા મળી રહ્યું છે. તેને લઈને આગામી કલાકોની અંદર ગુજરાતમાં જે છે તે ધોધમાર વરસાદ તૂટી પડવાના છે. ત્રીજો રાઉન્ડ વિધિગત રીતે કાયદેસર શરૂ થતો દેખાઈ રહ્યો છે. તેની પહેલા જે છે તે મિત્રો અત્યારે સર્ક્યુલેશનો બનવાની શરૂઆત થઈ ગઈ છે. તમે મિત્રો અહીંયા જોશો તો અરબ સાગરની અંદર એક ખૂબ મોટું સર્ક્યુલેશન બની રહ્યું છે. બીજું મોટું સર્ક્યુલેશન આ પૂર્વીય ભારતની અંદરના વિસ્તારો એટલે કે બંગાળની ખાડી લાગુના જે મિત્રો દેશો છે, વિસ્તારો છે, ત્યાં મિત્રો જે છે તે આ સર્ક્યુલેશનો બની રહ્યા છે. આ બંને સર્ક્યુલેશન અને સિસ્ટમ મુખ્ય કારણ છે કે વરસાદનો ત્રીજો રાઉન્ડ અતિ ભારે અને ભયંકર રહેવાનો છે. અને તે મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ મધ્ય ભારતનો જે આ સંપૂર્ણ પટ્ટો છે, જોઈ લો મિત્રો, તો આ સંપૂર્ણ જે મિત્રો આ પટ્ટો અહીંયા દેખાઈ રહ્યો છે, આખા પટ્ટાની અંદર જે છે તે અતિ ભારે વરસાદની સિસ્ટમો જે છે તે તોળાઈ રહી છે. અને આને કારણે મિત્રો ગુજરાતમાં વરસાદના હાઈ એલર્ટો આપી દેવામાં આવ્યા છે. જોઈ લો તો આ સિસ્ટમો ગુજરાતના ભાગોમાં ભૂક્કા કાઢવા જઈ રહી છે. તેની શરૂઆત ગુજરાતના ભાગોથી મિત્રો જે છે તે થઈ જવાની છે. અને નાની સિસ્ટમો જે છે તે મળીને ખૂબ મોટી વરસાદની સિસ્ટમોમાં પરિણમિત થવાની છે. જેને લઈને સિસ્ટમો મિત્રો એક સાથે મળીને જે છે તે ગુજરાતના ભાગોને ધમરોળવાની છે. જેની શરૂઆત જે છે તે 26 તારીખે મોડી રાત્રિથી થઈ જવાની છે. અને તેને લઈને જે છે તે હવામાન ખાતા તરફથી રેડ, ઓરેન્જ અને યલો એલર્ટો જાહેર કરી દેવામાં આવ્યા છે. તેના વિશે પણ મારે તમને માહિતી આપવાની છે. તો ચાલો મિત્રો, સૌથી પહેલા જે છે તે હું તમને જણાવી દઉં કે આ વિડીયોમાં આપણે કયા મુદ્દાઓ વિશે જે છે તે વાતચીત કરવાની છે. તેની પહેલા તમને મિત્રો જણાવી દઉં તો સૌથી પહેલા મિત્રો આ વિડીયોની અંદર મારે તમને જણાવવાનું છે તો છેલ્લા 24 કલાકની અંદર જે વરસાદના આંકડાઓ નોંધાયા છે. કારણ કે આગાહી અનુસાર 5 થી લઈને 10 ઇંચના વરસાદ પડવાની ગઈકાલે મેં આગાહી આપી હતી અને આ 5 થી 10 ઇંચના વરસાદો નોંધાયા પણ છે. કયા ગામમાં પડ્યા છે, કેટલો વરસાદ આજે આવ્યો છે, તેના વિશે માહિતી આપીશ. ત્યારબાદ મિત્રો વરસાદને લઈને આજે જે છે એટલે કે ખાસ કરીને 26 અને 27 જૂન માટે હવામાન વિભાગે રેડ અને ઓરેન્જ એલર્ટો જાહેર કર્યા છે. તો કયા જિલ્લામાં વરસાદનો આ એલર્ટ છે તેના વિશે પણ હું તમને માહિતી આપીશ. હવામાન ખાતું શું કર્યું છે, સિસ્ટમો કેવી બની રહી છે, આ બધી માહિતી આપ્યા બાદ છેલ્લે મિત્રો આ વિડીયોમાં હું તમને જે છે તે એક ગામનું નામ લઈને જે છે તે મિત્રો માહિતી આપવાનું છે કે કયા ગામની અંદર આજે કેટલો વરસાદ પડશે. તો બધી જ માહિતી મેળવવા માટે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌથી પહેલા મિત્રો જોઈ લ્યો તો આ જે છે તે નકશો આજ માટે હવામાન ખાતાએ જાહેર કરેલો છે. તેના વિશે આગળ વાત કરીએ, પરંતુ તેના પહેલા છેલ્લા 24 કલાકના આંકડા ઉપર વાત કરીએ તો મિત્રો ગઈકાલે તમને યાદ હશે કે મેં વિડીયોની અંદર માહિતી આપી હતી કે 5 થી લઈને 10 ઇંચના વરસાદો પડવાની પૂરેપૂરી શક્યતા છે. કારણ કે જે રીતની મિત્રો વરસાદી ખૂંખાર સિસ્ટમો, ઘાતક અતિ ભયંકર સિસ્ટમો બની રહી હતી, તેને આધારે મેં તમને આગાહી તો આપેલી હતી, તે સાચી પડી છે કે નહીં ચેક કરીએ. તો મિત્રો જોઈ લો જે છે તે 6 ઇંચનો વરસાદ નર્મદામાં પડ્યો છે. ગઈકાલે સુરતની અંદર ઉમરપાડા લાગુ વિસ્તારમાં 6 ઇંચ વરસાદ છે. ડાંગ, તાપી, વડોદરા, નવસારી, મહીસાગરથી લઈને મિત્રો પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, તેની સાથે અરવલ્લી, તેની સાથે મહીસાગર, ખેડા, તાપી, આ બધા જ ભાગોની અંદર 2 થી લઈને 4-4.5 ઇંચના વરસાદો જે છે તે મિત્રો નોંધાયા છે. એટલે કે ગઈકાલની આગાહી સાચી પડી છે. 5 થી 10 ઇંચના વરસાદની આગાહી હતી, તેની વચ્ચે 6 થી 7 ઇંચ વરસાદ 2 તાલુકામાં નોંધાયો છે. બાકીના તાલુકાઓની અંદર 2 થી લઈને 5 ઇંચના વરસાદો ઘણા બધા વિસ્તારોની અંદર નોંધાયા છે. અને મિત્રો તમને જણાવી દઈએ કે આ જે વરસાદો નોંધાયા છે તેની અંદર ઉત્તરીય ગુજરાતનો વારો જે છે તે હજુ આવવાનો બાકી છે. જી હા મિત્રો, ખ્યાલ ના હોય તો આપી દઈએ ખ્યાલ તમને. જોઈ લો મિત્રો, જે એક સિસ્ટમ બની હતી ગઈકાલે અહીંયા દક્ષિણ ગુજરાતમાં, આ દક્ષિણી ગુજરાતની સિસ્ટમોનું એક મુખ્ય કારણ છે ગઈકાલે અહીંયા વરસાદ નોંધાયો છે. જે 6 ઇંચના વરસાદ છે તે પણ અહીંયા નર્મદામાં પડ્યા છે. ઓલમોસ્ટ ગઈકાલે જે વરસાદો પડ્યા એ બધા જ દક્ષિણ ગુજરાતમાં પડ્યા છે. અને હવે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતની આગળ વધીને તમને મિત્રો દેખાડી દે તો એ સર્ક્યુલેશનનું બનવાને કારણે જોઈ લો મિત્રો, તો હવે સૌરાષ્ટ્ર ઉપર આ સિસ્ટમ આવી ગઈ છે. કચ્છ, મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધી આ સિસ્ટમ આવી ગઈ છે. જેથી હવે ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક આ સિસ્ટમ બની જશે. જેને લઈને મિત્રો અહીંયા જે છે તે નકશાઓ પણ જાહેર થયા છે. જોઈ લો મિત્રો, આ નકશો જે છે તે તારીખ 26 અને 27 જૂન માટેનો છે. અને આ બંને તારીખો દરમિયાન ગુજરાતના ભાગોમાં જોઈ લો તો પ્રેશરો જે છે તે ખૂબ વધારે બની રહ્યા છે. અને તેની અંદર પણ જે લીલો અને બ્લુ કલર છે ત્યાં વધારે વરસાદની આગાહીઓ છે મિત્રો પીળા કલર કરતા. અને આ લીલો કલર જોઈ રહ્યો તો ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના 3 જિલ્લા જેમ કે પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, જુનાગઢ અને અમરેલી,
આ બધા જિલ્લાઓની અંદર વરસાદનું જોર વધારે રહેવાનું છે અને મિત્રો ત્યારબાદ આ નકશો જે છે તે ખૂબ કામનો છે વેધર મોડેલ અનુસાર મિત્રો જાણીએ તો આ નકશો જે છે તે ખાસ કરીને meteorologics.com ના દ્વારા બહાર પાડવામાં આવ્યો છે અને તેના દ્વારા મિત્રો જે આ શેનો નકશો છે પહેલા તો હું તમને એ જણાવી દઉં તો મિત્રો તારીખ 25 થી લઈને 6ઠા મહિનાની 25 તારીખથી લઈને 7મા મહિનાની 7 તારીખ અથવા 10 તારીખ સુધીનો નકશો છે એટલે કે ટૂંકમાં 15 દિવસનો આ નકશો છે આગામી 15 દિવસ કેવો વરસાદ પડશે તેનો નકશો છે અને મિત્રો અહીંયા જોશો તો જે આ ગુલાબી કલરના મિત્રો ભાગ જોઈ રહ્યા છો મિત્રો તે જે ભાગ છે તે અતિ ભયંકર અને ખૂંખાર વરસાદો દર્શાવે છે જે 15 ઇંચના હોઈ શકે તો મિત્રો આખા નકશાની અંદર તમે એ ભાગ જોઈ લ્યો તો આપણા મધ્ય ભારતની અંદર જ રહેલો છે આ મધ્ય પટ્ટાની અંદર અતિ ભારે વરસાદ છે આગામી 15 દિવસમાં તેમાં આપણું ગુજરાત ક્યાં છે તો જોઈ લો મિત્રો ગુજરાતનો પણ સમાવેશ જે છે તે આ ભાગોની અંદર અહીંયા થઈ રહ્યો છે એટલે કે ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદ રહેશે તે રહેવાનો છે આગામી આ જે મિત્રો 15 દિવસ દેખાઈ રહ્યા છે તેની વચ્ચે અને એના મિત્રો દરેકે દરેક આ નકશા હતા ત્યારબાદ મિત્રો છેલ્લે આ નકશો જાણી લઈએ ત્યારબાદ હું તમને એક ગામના નામ લઈને જણાવું હવે જોઈ લો મિત્રો આ નકશો જે છે તે તારીખ 26 થી 27 જૂન માટેનો નકશો જે છે તે જાહેર કર્યો છે હવામાન ખાતાએ અને આ એક ગુજરાતનો નકશો છે ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડશે તે સૂચવતો આ નકશો છે અને ખાસ 5 થી 6 જિલ્લા એવા છે કે જ્યાં અતિ ભારે વરસાદની આજે ફરી એકવાર આગાહી છે ગઈકાલની જેમ આજે પણ મિત્રો 5 થી 10 ઇંચનો વરસાદ જોવા મળશે 5 જિલ્લાની અંદર તે કયા જિલ્લા છે તેના વિશે જોઈ લઈએ તો વડોદરા નર્મદા સુરત નવસારી અને તાપી આ 5 જિલ્લાની અંદર હવામાન ખાતા દ્વારા ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં કડાકા બડાકા ધોધમાર સાથેના વરસાદો જોવા મળશે બાકીના મિત્રો જિલ્લાઓમાં જે છે તે ખાસ કરીને યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે જોઈએ તો યલો એલર્ટ મિત્રો પંચમહાલ છોટા ઉદેપુર ડાંગર વલસાડ અને દાદરા નગર હવેલી આ વિસ્તારો આપવામાં આવ્યો છે અને આ વિસ્તારોની અંદર યલો એલર્ટ હોવાથી જે છે તે 2 થી 4 ઇંચના વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા તો બીજી તરફ ખાસ કરીને મિત્રો વરસાદનું મધ્યમ એલર્ટ આપવામાં આવ્યું છે જે આ બ્લુ કલરના ઝોનમાં તમે જોઈ રહ્યા છો બ્લુ કલરના ઝોનમાં જે વિસ્તારો આવી રહ્યા છે તે મધ્યમ વરસાદની આગાહી જેમાં ભરૂચ આણંદ અમદાવાદ જિલ્લો ગાંધીનગર જિલ્લો મહીસાગર ખેડા દાહોદ અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાની અંદર મધ્યમ વરસાદનું એલર્ટ છે જેથી આ મેં તમને જે જિલ્લા જણાવ્યા બ્લુ કલરના ઝોનમાં ત્યાં 2 ઇંચ સુધીના વરસાદો જે છે તે મધ્યમ રેન્જના જોવા મળી શકે અને બાકીના મિત્રો જે આ ગ્રીન ઝોન જોઈ રહ્યા છો ત્યાં મિત્રો એકદમ હળવા વરસાદનું અનુમાન છે એટલે કે જફરાટ જોવા મળશે હળવા છાંટછૂટ મિત્રો જોવા મળી શકે જેમાં ભાવનગર જિલ્લાથી લઈને બોટાદ અમરેલી જુનાગઢ રાજકોટ અને પાટણ જિલ્લામાં જે છે તે આ વરસાદનું ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું છે તો આ તો મિત્રો થઈ ગઈ ઓફિશિયલ હવામાન ખાતાની માહિતી ત્યારબાદ વિન્ડલીનું જે વેધર મોડેલ છે તે અનુસાર તો મિત્રો સમગ્ર ગુજરાતમાં આજે મેઘ તાંડવ થતું જોવા મળી રહ્યું છે જોઈ લે તો ગુજરાતમાં આજથી સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ભૂક્કા કાઢવાનો છે જોઈ લ્યો તો ઓલ ઓવર ગુજરાત ઉપર અતિ ભયંકર અને મિત્રો એક સિસ્ટમ જે બનેલી છે તે ગુજરાતના ભાગોને ધમરોળશે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે મિત્રો અહીંયા જોઈ લઈએ તો ખાસ કરીને ઓલ ઓવર ગુજરાતમાં જે છે તે આ સિસ્ટમ અતિ ભયંકર થતી દેખાઈ રહી છે તેની વચ્ચે ચાલો હવે એક ગામનું નામ લઈને મિત્રો જણાવું શરૂઆત સૌરાષ્ટ્રથી કરીએ તો જોઈ લો મિત્રો સૌરાષ્ટ્રની અંદર રાજકોટ અને તેની સાથે આ બોટાદ અમરેલી જિલ્લો અને જુનાગઢ જિલ્લાનો જે આ ભાગ છે સાથે જામનગર જિલ્લો તો આ 4 થી 5 જિલ્લાની અંદર અતિ ભારે વરસાદની સિસ્ટમ બનતી જોવા મળી રહી છે ECMFW વેધર મોડેલ અનુસાર આજે બોટાદ રાજકોટ જામનગર જુનાગઢ અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદનું જોર રહેશે તેમાં પણ રાજકોટની અંદર વધારે જોર રહેશે તેમાં વાત કરીએ તો રાજકોટથી લઈને આસપાસના શાપર વેરાવળ ગોંડલના વિસ્તારો ચોટીલાના વિસ્તારોથી લઈને મિત્રો આસપાસ જે પણ અહીંયા વિસ્તારો રહેલા છે જેમ કે ગોંડલ ઉપલેટા ધોરાજી વિસ્તારો જસદણ તેની સાથે આ બાજુ આવીએ તો બોટાદ જિલ્લાના પણ ઘણા બધા વિસ્તારો જેમ કે બોટાદ બરવાળા ધંધુકા રાણપુર ગઢડા સાળીંગપુર માંડવાના વિસ્તારોથી લઈને બાણગઢ આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ કડાકા ભડાકા સાથે તૂટી પડશે સિસ્ટમ મજબૂત બનવાને કારણે અમરેલી જિલ્લો પણ થઈ જાય સાવધાન આજે અમરેલી જિલ્લાના કયા ગામડામાં કેટલો વરસાદ જોવા મળશે તેની માહિતી આપું તો બાબરાથી લઈને મિત્રો લાઠીના પંથકો તેની નીચે આવે તો બગસરા કોંકાવાવના વિસ્તારો ધારી સાવરકુંડલાના વિસ્તારોથી લઈને નીચે રાજુલા લીલિયા દુધાળા દેવરાજિયા લુંઘાણિયા તો આ બધા જ મિત્રો જે વિસ્તારો છે અમરેલી જિલ્લામાં ત્યાં મિત્રો જે છે તે વરસાદના હાઈ સિગ્નલો મળી રહ્યા છે જોઈ શકો વેધર મોડેલ અનુસાર અહીંયા વરસાદ ભૂકા કાઢતો જોવા મળી રહ્યો છે જમણી તરફ આવીએ ભાવનગર જિલ્લો શું કરી રહ્યો છે વેધર મોડેલ અનુસાર ભાવનગર જિલ્લામાં પણ જે છે તે આજે ભારે વરસાદનું એલર્ટ જે છે તે બની શકે ખાસ તો જે બુધેલના વિસ્તારો છે ઘોઘા છે સિંહોર પાલીતાણાના વિસ્તારો ગારિયાધાર અને વલભીપુર બાજુ હાઈ એલર્ટ રહેશે નીચે જે આ તળાજા પંથક અને મહુવા પંથક છે ત્યાં મધ્યમથી હળવા છૂટા છવાયા રેડા ઝાપટાઓ જોવા મળી શકે ત્યાંથી આગળ વાત કરીએ જુનાગઢ જિલ્લાની તો સંપૂર્ણ જુનાગઢ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી જે છે તે બનવાની છે તેમાં પણ વિસ્તારો જોઈ લે તો જોઈ લો જુનાગઢ જિલ્લા ઉપર ઝૂમ કરીને વાત કરીએ તો કેશોદના વિસ્તારોથી લઈને મેંદરડાના વિસ્તારો વિસાવદર સાસણગીરના જંગલો તેની સાથે મુલિયાસા વંથાળીના વિસ્તારોથી લઈને નીચે જે તુલસીશ્યામ ગીર નેશનલ પાર્ક તાલાળા
ડેડિયાપાડાના વિસ્તારોથી લઈને વેરાવળ, માંગરોળ અને ગીર સોમનાથ પંથકના જે કોડીનાર બાજુના વિસ્તારો છે, ટીમરી બાજુના વિસ્તારો છે, તો આ કોઈક પંથકોની અંદર હાઈ લેવલના સિગ્નલો બની રહ્યા છે અને વેધર મોડલ અનુસાર અહીંયાના વિસ્તારોની અંદર કડાકા અને ભડાકા સાથેના ગાજવીજ સાથેના વરસાદો તૂટી પડશે. આ બાજુ મિત્રો દરિયાકાંઠે પણ ભારે વરસાદનું એલર્ટ છે, જેમાં કુતિયાણાથી લઈને પોરબંદર, શિશલી, ભાણવડના વિસ્તારો, ભાટિયા, જામદેવડિયાના વિસ્તારોથી લઈને દ્વારકાના વિસ્તારો, ઓખા, ભાટિયા, ખંભાળિયા, લાલપુર, જામનગર, આ બધા જ પંથકોની અંદર વરસાદ જે છે તે ધોધમાર તૂટી પડે તેવું લાગી રહ્યું છે. ત્યાંથી પણ ઉપર જોઈ લો મોરબીના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ, જેમાં વાંકાનેર, સાવલી, ધલોડ, માલીવાના વિસ્તારો, હાલવડ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર જિલ્લો, લીંબડી, આ બધા જ વિસ્તારોની અંદર જે છે તે વરસાદો તૂટી પડવાના છે. નીચે જોઈએ તો દક્ષિણીય ગુજરાતના ભાગોમાં પણ મિત્રો ગઈકાલે સારો વરસાદ નોંધાયો છે અને આજે પણ મિત્રો વરસાદ પાછળ રહેવાનો નથી, કારણ કે વિસ્તારો જોઈ લઈએ તો રાજપીપળાથી લઈને બોડેલી, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચના વિસ્તારો, ખંભાત, આણંદના વિસ્તારો, ત્યાંથી નીચે જોઈએ તો ખાસ કરીને જે સુરત છે, ભરૂચની નીચે અંકલેશ્વર છે, વ્યારા, બારડોલી, વલસાડ, નવસારી અને ડાંગ, આ બધા જ પંથકોની અંદર જે છે તે ખાસ કરીને વરસાદ જે છે તે ભૂકા કાઢશે અને મધ્યમથી ભારે વરસાદો જે છે તે નોંધાય તેવી પણ મિત્રો આ વિસ્તારોમાં આગાહી સામે આવી રહી છે. ત્યાંથી મિત્રો આગળ વાત કરીએ તો ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના પંથકો તરફ આગળ વધીએ તેની પહેલા મધ્ય ગુજરાતમાં આજે હાઈ લેવલના વરસાદોનું સિગ્નલ છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આજે કરતા પણ ખતરનાક વરસાદ આવતીકાલે જોવા મળશે, જેમાં જોઈ લો ઉત્તર ગુજરાતના ભાગો જે છે તે રેડ ઝોનમાં આવી રહ્યા છે, ખાસ કરીને 27 અને 28 તારીખની અંદર. તો ઉત્તરીય ગુજરાતના ભાગમાં 27-28 તારીખ અતિ ભારે રહેવાની છે, જેમાં મહેસાણા, પાલનપુર, ખેડબ્રહ્મા, બનાસકાંઠાના વિસ્તારો, સાબરકાંઠાના વિસ્તારો, રાધનપુર, થરાદ, સાંતલપુર, દિયોદર, ભાટસણના વિસ્તારો, સુઈગામ, આબુ અંબાજીથી લઈને ડુંગરપુર, અરવલ્લી અને પંચમહાલ, આ મિત્રો જે વિસ્તાર છે ઉત્તરીય ગુજરાતનો, આ સમગ્ર પટ્ટો મિત્રો જે છે તે અતિ ભારે ઝોનમાં રહેવાનો છે આગામી 2 દિવસ માટે, કારણ કે અહીંયા મિત્રો એક જે સર્ક્યુલેશન આગળ વધી રહેશે તે મિત્રો અહીંયા તમે જોઈ લો તો આજે મિત્રો સર્ક્યુલેશન એક સિસ્ટમ વરસાદની મજબૂત જે છે તે આ ઉત્તર ગુજરાતની આસપાસ બની રહેશે, તે મિત્રો ભૂકા કાઢશે. બાકી મિત્રો ત્યાંથી નીચે મધ્ય ગુજરાતની પણ માહિતી આપીએ તો આ સિસ્ટમ જે છે તે મધ્ય ગુજરાતથી થઈને જ આગળ વધવાની છે, જેથી મધ્ય ગુજરાતમાં પણ આ દિવસો ભારે રહેવાના છે, જેમાં દાહોદ બાજુના વિસ્તારોમાં અતિ ભારે રહેશે. તો જોઈ શકો મિત્રો દાહોદ બાજુ સિસ્ટમ બની રહેશે, જેથી આ વિસ્તારો કે જ્યાં દાહોદ આવેલું છે, ગોધરા આવેલું છે, લુણાવાડા, કપડવંજ, અમદાવાદ, વિરમગામ, ધોળકા, નડિયાદ, ગાંધીનગર બાજુના પંથકો, તો આ બધા જ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ રહેવાનો છે. તેની સાથે કચ્છમાં પણ મિત્રો જોઈ લો તો ખાવડા, રાપર, ગાંધીધામ, નલિયા, ભચાઉ, માંડવી, આ બધા જ વિસ્તારો મિત્રો ઓલ ઓવર કચ્છ જિલ્લાના દરેકે દરેક તાલુકામાં પણ ભારે વરસાદનું એલર્ટ જે છે તે મળી રહ્યું છે. તો સંપૂર્ણ ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડશે દરેકે દરેક માહિતી અને અપડેટ જે છે તે અહીંયા પૂર્ણ થાય છે. આશા રાખું છું કે મિત્રો વિડીયો તમને કામનો અને ઉપયોગી લાગ્યો હશે. વિડીયોમાં જો મજા આવી હોય અને કામની માહિતી લાગી હોય તો વિડીયોને અત્યારે જ એક લાઈક કરી દેજો, તમારા મિત્રોને વોટ્સઅપના માધ્યમથી આ વિડીયો મોકલી દેજો અને આવા જ નવા હવામાન સમાચાર રોજે રોજ મેળવવા માંગતા હોય તો ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાઈ દેજો. નીચે બ્લેક કલરનું બટન હશે સબસ્ક્રાઇબ લખેલું, દબાવી દેજો અને ચેનલનો ભાગ બની જશો. આવતીકાલે મિત્રો વાત કરીશું નવા સમાચારમાં. ત્યાં સુધી આજ માટે તમારા ગામમાં મિત્રો કેવો વરસાદ હતો આજે જણાવી દેજો કોમેન્ટની અંદર. આપણે મળીશું આવતીકાલે મિત્રો એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.